હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો કેમ છો બધા? મજામાં? તો આજે છે શૂટનો ડે 15 અને હું હવે નીકળું છું શૂટ ઉપર. એને પહેલાં તો હું હવે પહેલાં નાસ્તો કરી લઈશ. તો નાસ્તા પાણી કરી અને પછી જોકે અત્યારે મારે 8:30 વાગે જવાનું હતું, 10 વાગ્યા છે અત્યારે. થોડોક થાક્યો હતો એટલે અમારા ભાઈને બધાને કીધું તમે થોડાક વહેલા આવી જાઓ, હું પાછળથી આવું જ બીજી ગાડી લઈને. તો ચાલો અત્યારે પહેલાં નાસ્તો કરી લઈ, પણ નાસ્તા પછી મળીએ આપણે નીકળીએ એટલે. જય દ્વારકાધીશ. સૌ પ્રથમ તો આપણે નાસ્તો કરવા બેસી ગયા. મમરા ને પૌવા ને મમરા બી ને એવું અને ભાખરી, અને એ પણ પાતરમાં. આના જેવું તો અમૃત ખીયાય નહીં. તો ચાલો નાસ્તો કરીને આપણે આગળ મળીએ. તો નાસ્તા પાણી આપણું કમ્પ્લીટ થઈ ગયું ને હું હવે નીકળું છું શૂટ માટે. અને અત્યારે તો સાંજે તો મારું 4 વ્હીલમાં પાછો આવવાનું, કેમ કે આજે 1 ડેનો જ આખો પ્રોગ્રામ છે મોટો. અત્યારે મારા ભાઈને હમણાં કહીશ મને મેરી જાય, અત્યારે તેડવા જવાનો છે. એ અત્યારે આપણા પઠ્ઠે છે. તો ચાલો હવે ગાડી લઈને નીકળું, આપણી આ ગાડી, અને આપણે મળીએ રસ્તામાં. તો ચાલો ફાઇનલી હું અહીંયા પહોંચી ગયો લોકેશન પર, આપણે જેવીઆર ફાર્મ, આપણે રણજીત સાગર. હવે શૂટ ચાલુ થશે. મારે 2 વસ્તુમાં લેવાનો હતો તો તે 2 લઈ ગયો હતો. તો ચાલો આપણે મળીએ આગળ. તો મોર્નિંગનો વ્યૂ કઈ અલગ દેખાય છે. આપણે રાત્રે તો ખાઈ અલગ જ દેખાતું હતું. સવારે અરે લીલા સમજ, રાત્રે પણ એવું તો મસ્ત દેખાતું હતું. અત્યારે લોકેશન પર જોરદાર છે. તો ચાલો હવે શૂટ કરવા ટાણે મળીએ આગળ આપણે. થોડી વારમાં નવી વિધિ ચાલુ થશે. ચાલો આપણે મળીએ આગળ. અત્યારે લાઈવ સોંગ છે, ગાય છે બધા એરિયા સામે. ચાલો મળીએ આપણે આગળ વિધિ ચાલુ થાય ત્યારે. તો ફાઇનલી હલ્દી રસમ કમ્પ્લીટ થઈ ગઈ અને હવે અમે જાય છીએ જમવા માટે. હવે ડાયરેક્ટ 4 કે 5 વાગ્યાની આસપાસ લગ્ન છે. વરરાજા સાહેબ આપણે આવશે માંડવે 5-6 વાગ્યાની આસપાસ. તો ચાલો આપણે જમવા ટાણે મળીએ આગળ. આપણે જમવાનું થઈ ગયું કમ્પ્લીટ ને હવે અમે કરવા જાય છીએ આરામ. અને ચાલો તો આપણે હવે ડાયરેક્ટ મોડેકથી ફ્રી થાવ, આરામ કરીને મળીએ આપણે ત્યાં સુધી. જય દ્વારકાધીશ. તો આપણે થઈ ગયા રેડી. હવે આપણે ગેટિંગ રેડી શૂટ કરવાનું છે. અને આપણા કેમેરા નિકોન Z6II 60x2 LC. તો ચાલો આપણે મળીએ શૂટ ટાણે. તો અત્યારે આપણે બ્રાઇડ ને ગ્રૂમ અત્યારે મંડપમાં આવી ગયા છે અને અડધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ. નાસ્તા પાણી કરવા માટે બહાર આવ્યો હતો. તો આપણે અહીંયાનું લોકેશન તમે જુઓ. તો ચાલો હવે શૂટ હું ચાલુ કરીશ. અત્યારે જો ફ્રી થાય છે એટલે પછી આપણે પાછા આગળ મળશે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.
ફાઇનલી લગ્નની અડધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે. હું શૂટમાં હતો એટલે વધારે કાંઈ દેખાડી ના શક્યો. ઓડિયન્સ એવું ડેકોરેશન પણ સુપર છે, તમે જોઈ શકો છો આપણે અહીંયા. ઓકે, તો ચાલો આપણે આગળ મળીએ. કોણ છે બાકડો રેડી? આપણા ભાઈ ડ્રોન ઉડાડે. હાલો ઉડાડ દે એકવાર ડ્રોન. શૂટ થઈ ગયું આપણું કમ્પ્લીટ ને હવે બધું આપણું પેકિંગ કરવા રાખું છું. તો કમ્પ્લીટ આપણું પેકિંગ બધું કરીને હું જઈશ જમવા માટે. આમાં બધા ભાઈને અહીંયા તો જમી લીધું, હું હવે જમવા માટે જાઉં છું. તો ચાલો પેકિંગ કરીને આપણે જમવા ટાણે મળીએ. ત્યાં સુધી જય દ્વારકાધીશ. તો વેઇટિંગ થઈ ગયા કમ્પ્લીટ ને અત્યારે હું બેઠો છું જમવા માટે. જમવામાં ભાત અને મસ્ત નોર્મલ એવું જ મેં લીધું છે, બીજું ઘણું બધું હતું જમવામાં તો મેં નોર્મલ જ લીધું છે. તો અમારું શૂટ થઈ ગયું અહીંયા કમ્પ્લીટ ને હવે અમે નીકળી ગયા છીએ ઘર માટે. તો ચાલો આજનો ડે આપણો અહીંયા જ થાય છે પૂરો અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હા જી. અને આજનું આપણું ઇવેન્ટ જોરદાર રહ્યો. આજ છે ને કાલના દિવસ બહુ મજા આવી ગઈ, પણ નાનો વિડીયો હતો, ટાઈમ નહોતો મળતો કે વિડીયો બનાવવાનો, અને લગભગ એક ફંક્શનમાં સરખો ટાઈમ પણ નથી મળતો વિડીયો બનાવવાનો. ક્યારે સરખો મળશે સરખા વિડીયો બનાવશી. ત્યાં સુધી મળીએ. વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.